શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક શાળાઓમાં આજથી શરૂ થયો પ્રવેશોત્સવ। મુન્દ્રા તાલુકામાં રાજ્યમંત્રી અને માધાપરમાં ધારાસભ્ય નીમાબેનના હસ્તે છાત્રોને પ્રવેશ અપાયો। પ્રવેશોત્સવ બન્યો લોકોત્સવ। ગ્રામ્ય કક્ષાની શાળાઓમાં આજથી શરૂ થયેલા પ્રવેશોત્સવમાં ભૂલકાઓને હોંશભેર શાળામાં દાખલ કરાયા હતા। મુન્દ્રા જીબી કોલોની, ભુજપુર મોટી, બારોઈ વગેરે શાળાઓમાં કુલ 101 જેટલા બાળ છાત્રોનું નામાંકન કરાવતા તારાચંદભાઈ છેડાએ કહ્યું કે આ પ્રવેશોત્સવ એ લોકોત્સવમાં ફેરવાયો છે અને શિક્ષકોને મજબૂત ઘડતર કરવા હાકલ કરી હતી તથા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી। ભુજપુર મોટી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંગ કરતબના દિલ ધડક ખેલ રજૂ કરાયા હતા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કન્યા કેળવણી નિધિ ફંડ માટે ₹11,111 નો ચેક અર્પણ કરાયો તથા અદાણી નિર્માતા 4 રૂમોનું લોકાર્પણ કરાયું હતું। बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम। શાળા અમારી તીર્થભૂમિ એ સ્વર્ગથી પર માન છે એમ આપણે સૌ કહેતા હતા, પણ ક્યારે વિચાર્યું આપણે કે આપણો છોકરો એ 5 વર્ષનો થાય ત્યારે એને સ્કૂલમાં દાખલ કરવો જોઈએ। શાળાની અંદરમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એને ઉત્સવ તરીકે મનાવવો જોઈએ। આવી કોઈ કલ્પના નહોતી કરી, પણ વર્તમાન વડાપ્રધાન અને વર્તમાન આ ગુજરાતના મુખ્યમંત્રી, તેઓ શિક્ષણ મંત્રી હતા ત્યારે આ યોજના આ ગુજરાતની અંદરમાં લઈ આવ્યા। એક વાત તમે સમજો, હવે કોઈ એમ સમજતું હોય કે મારો બાળક નહીં બને તો એને ધંધો કરાવી આપશું, બારોઈ થી મુન્દ્રાની વચ્ચે પણ 1 કરોડ રૂપિયામાં 200 ફૂટની દુકાન મળતી નથી। વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9906632449। વર્ષો વીતી ગયા, ઋતુઓ બદલાઈ ગઈ, છતાં વોકવેની સમસ્યા ઠેરની ઠેર। અનેક લોક જાગૃતિ તથા મીડિયા પ્રસારણ છતાં અધિકારીઓ આંખ મિચામણા કરે છે। કલ્પના કરો, ધોધમાર વરસાદ આવે તો સૌથી પહેલું ભુજ જ ધરાશાયી થતું દેખાશે। ભુજના છતરડીવાળા તળાવની કાંઠે બંધાયેલું અને ભુજની જનતાના સ્વાસ્થ્ય માટે બનાવાયેલું વોકવે બન્યું ત્યારે લોકો માટે નવી આશા હતી, પરંતુ વોકવેમાં કરાયેલ ભ્રષ્ટાચારે વોકવેની દશા બગાડી નાખી છે।
ચારે બાજુથી તૂટી ગયેલા રસ્તા, તૂટી ગયેલી લાઇટો અને બેસી ગયેલું ડોમ એ વોકવે પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એ સાબિત કરે છે. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર દ્વારા આ વોકવેના ભ્રષ્ટાચાર અંગે અનેક સમાચારો પ્રસારિત કરવામાં આવ્યા અને ત્યારબાદ આ વોકવેની તપાસ માટે કમિટી રચાશે એવી સાંત્વના પણ અપાઈ. પરંતુ બધું ઠેરનું ઠેર જ છે. ચોમાસું જ્યારે હાથ વેંતમાં છે ત્યારે માત્ર એક ધોધમાર વરસાદે જ આ વોકવેના ડોમ અને રસ્તાઓ પાણીમાં ગરક થઈ જશે. આ અંગે ભુજ નગરપાલિકા અધ્યક્ષા હિમલતાબેનને રિપોર્ટરો મળવા ગયા, પરંતુ તેમણે મુલાકાત આપી ન હતી. સાંજે 5 વાગ્યા સુધી તેમનો કોઈ સંપર્ક થયો ન હતો. નગરપાલિકાના ચીફ ઓફિસરની પણ મુલાકાત લેવા જતા તેમણે પણ 10 દિવસ સુધી કોઈ સમય નથી એવું જણાવ્યું હતું. આ વોકવેના ભ્રષ્ટાચારની તપાસ કર્યા બાદ તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો વોકવે પર તો પાણી ફરી વળશે, પણ ભુજના રહેવાસીઓની આશા પર પણ પાણી ફરી વળશે. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832 227 228. મોબાઈલ નંબર 9978992930. તાજેતરમાં જ એસટી વિભાગ દ્વારા 13 કર્મચારીઓને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું અને આજે ફરી 12 જેટલા કંડક્ટરને પ્રમોશન આપી ટ્રાફિક કંટ્રોલર તરીકે નિમણૂક આપવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી એસટી બસોમાં કંડક્ટરની સેવા આપનાર 12 જેટલા વરિષ્ઠ કંડક્ટરને આજે ટ્રાફિક કંટ્રોલર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં ભુજના 4 કર્મચારી, માંડવીના 3, અંજારમાં 3 અને નખત્રાણામાં 2 કર્મચારીની નિમણૂક અપાઈ છે. 12 કર્મચારીઓને પ્રમોશન મળતા વિભાગીય કચેરીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવતીકાલથી આ તમામ કર્મચારીઓ પોતાનો ચાર્જ સંભાળી લેશે. માંડવી, ભુજ, નખત્રાણા અને અંજારમાં નવા ટ્રાફિક કંટ્રોલર નિમાયા છે, પરંતુ ભચાઉ ડેપોમાં એક પણ ટ્રાફિક કંટ્રોલર છે જ નહીં. ભુજમાં નવા 4 કર્મચારીઓને નિમણૂક અપાઈ, પરંતુ ભચાઉ ડેપોમાં એક પણ કર્મચારીને નિમણૂક ન અપાતા અનેક સવાલો ઉભા થયા છે. પ્રમોશન અમે 2 પ્રકારના આપ્યા છે. એક તો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, જે લાઇન ચેકિંગમાં જતા હોય છે, સુપરવાઇઝર ડેપો ખાતે સ્ટેન્ડ ઉપરના ઇન્ચાર્જ તરીકે ગણાય છે, સ્ટાર જેને લાગેલા હોય છે, સુપરવાઇઝરી કક્ષા જે મોટાભાગે ટ્રાફિક કંટ્રોલર અને ડ્રાઈવરમાંથી આવતા હોય છે, એઓને અમે આની પહેલાં 13 જણાને પ્રમોશન આપ્યા છે વિભાગની અંદર. અને આજે અમે ટ્રાફિક કંટ્રોલરના પણ પ્રમોશન 12 જણાને આપ્યા છે, જે કંડક્ટરોમાંથી ટ્રાફિક કંટ્રોલર એટલે જે ઇન્ક્વાયરી પર બેસતા હોય છે, DORની કામગીરી, લોકોને ફરિયાદની નિકાલની કામગીરી કરતા હોય, લોકોને બસની માહિતી આપતા હોય છે, આ બધા જે ટ્રાફિક કંટ્રોલર તરીકે જેને ઓફિસમાં બેસવાનું હોય છે, એવી કેટેગરીના અમે આજ 12 પ્રમોશન આપ્યા છે, જે પૈકી ભુજની અંદર 4, માંડવીની અંદર 3, અંજારની અંદર 3 અને નલિયાની અંદર 2 કર્મચારીઓને પ્રમોશન આપેલા છે. એક કર્મચારીને અંદાજે 3,000 રૂપિયા જેવો કર્મચારીઓને આના કારણે વધારાનો પગાર મળતો હોય છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. ભુજના ટેન સિટી ગ્રાઉન્ડમાં શિવ કૃપાનંદ સ્વામીજી પ્રેરિત સમર્પણ ધ્યાન મેગા શિબિર યોજાઈ, જેના અંતિમ દિને સહસ્ત્રાર ચક્ર વિશે માર્ગદર્શન અપાયું.
સમર્પણ ધ્યાન મેગા શિબિરનું ઉદ્ઘાટન તારીખ 5/6/2014 સાંજે 6:30 કલાકે ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે કરાયું હતું. તારીખ 5 જૂનથી 12 જૂન સુધી સાંજે 6:30 થી 9:30 સુધી ચાલેલી આ શિબિરમાં પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીના જીવન અનુભવો આધારિત પ્રવચનોના વિડીયોના માધ્યમથી માર્ગદર્શન અપાયું હતું. આ શિબિરના અંતિમ દિવસે દીપ પ્રાગટ્ય હેમલતાબેન ગોર, સાંસદ વિનોદ ચાવડા, વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામ ઠક્કર અને અન્ય રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. આ અંતિમ દિવસે સહસ્ત્રાર ચક્ર ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં શિબિરના અંતે રોજે રોજ 8 દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. શૈલેષ રૂડાણી, મેગા શિબિર કોર્ડિનેટર. આપણે 8 દિવસીય ધ્યાન મેગા શિબિરનું સમર્પણ પરિવાર ભુજ વતી અહીંયા આયોજન હતું. અંદાજિત રોજે 1500 થી 2000 શિબિરાર્થીઓ આ શિબિરનો લાભ લઈ રહ્યા છે અને હજી આજે છેલ્લો દિવસ છે ત્યારે પણ વધારે વધારે સંખ્યામાં સમર્પણ પરિવાર સાથે આ શિબિરનો લાભ લેવા લોકો આવી રહ્યા છે. 8 દિવસમાં રોજે રોજ 1500 થી 2000 લોકો આવતા હતા. રવિવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો શિબિરનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા અને આ શિબિરથી ઘણા જ લોકોનો ધ્યાન દ્વારા ફાયદો થયો છે અને વધારેમાં વધારે લોકોએ ધ્યાન વિશે જાણવાની ઉત્કૃષ્ટતા દેખાડી છે. આ શિબિરના માધ્યમથી એમને એક ધ્યાન વિશે જાણવાનું પણ એક સંતોષ પ્રાપ્ત થયો છે. આ શિબિરના માધ્યમથી રોજ ગુરુદેવ દ્વારા આપણા શરીરની અંદર રહેલા 7 ઉર્જા કેન્દ્રો, 7 ચક્ર અને 3 નાડીઓ વિશે રોજે રોજ ગુરુદેવ એ વિશે આપને પ્રવચન અમૃતવાણી દ્વારા એમને માર્ગદર્શન આપે છે અને સૂક્ષ્મ રીતે તે નાડીઓ અને ચક્રોનું એક ક્લિયરન્સ થાય છે અને તે દ્વારા એક ધ્યાનની એક સ્થિતિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ શિબિરના માધ્યમથી જે લોકો વધારે પણ ધ્યાન વિશે જાણવા માંગે છે એ લોકોનું એક 45 દિવસીય અનુષ્ઠાન ભુજની અંદર આપણા સમર્પણ ધ્યાન પરિવારના વિવિધ 45 કેન્દ્રો ચાલે છે. એની અંદર અલગ અલગ કેન્દ્રોની અંદર દરેક લોકો ધ્યાન કરી શકે એવી પણ અમે વ્યવસ્થા કરી છે. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો. દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ. બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, જીકે બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832 257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. ગઈકાલે સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે. 17 મીટર જેટલી ઊંચાઈ વધારવાની પરમિશન મળી છે. પરંતુ આ ઊંચાઈ વધારવાથી કચ્છને શું ફાયદો થશે તેવો સવાલ કોંગ્રેસ પ્રદેશના મહામંત્રીએ ઉઠાવ્યો છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ એક પખવાડિયામાં જ ગુજરાતને મોટી ભેટ આપી છે. 8 વર્ષથી અટકેલી માંગણીને અંતે મોદી સરકારે લીલી ઝંડી આપી દીધી છે. ડેમની ઊંચાઈ 121.92 મીટરથી વધીને 138.72 મીટર કરવામાં આવશે. પરંતુ આ ઊંચાઈ વધવાથી પણ કચ્છને કંઈ પણ જાતનો ફાયદો થાય તેવા એંધાણ દેખાતા નથી. મહત્વનું છે કે નર્મદા નિગમના નિયામક મુકેશભાઈ ઝવેરીએ જણાવ્યું છે કે કચ્છને થોડા મહિનાનો ઇંતજાર છે. 2015 સુધીમાં નર્મદાના નીર કચ્છને મળી જશે. પરંતુ અભયારણ્યની હદમાં આવતા કચ્છ શાખાના કેનાલને મંજૂરી પણ કેન્દ્ર સરકાર દ્વારા હજી મળતી નથી. નરેન્દ્ર મોદી જો હવે અભયારણ્યની હદની કેનાલને મંજૂરી આપે તો સાચા અર્થમાં કહી શકાય કે અચ્છે દિન આ ગયે હૈ. પરંતુ અત્યારે માત્ર ઇંતજાર કરવાનો જ રહ્યો છે અને કચ્છ કેનાલ શરૂ થાય તે પહેલા જ લગભગ તો બધી જ જગ્યાએ ગાબડા પડી ગયા છે. હવે જોવું એ રહ્યું કે નર્મદાના નીર ખરેખર કચ્છને ક્યારે અને કયા કયા વિસ્તારોમાં મળે છે.
આ જે વાત કાલે જાહેરાત કરી એ વાત ખરેખર આનંદની વાત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ વાત એ છે કે આપણે કચ્છમાં છીએ ને બોર્ડર પર બેઠેલા છીએ. કચ્છમાં પાણી મળી ગયો આવશે ખેતી માટે એવી ઘણી બધી ચર્ચાઓ આગળ હાલી છે, પણ આ દિવસ સુધી એક પણ ટીપો સિંચાઈ માટે આપણે મળ્યો નથી. તો આ ઊંચાઈ વધી, હવે પહેલામાં પહેલો કચ્છને પાણી મળે. આપણે રાપર એટલે આડેસરથી કરી ને આપણા લખપતના ખૂણા સુધી ને અહીંયા પાકિસ્તાનના બોર્ડર સુધી આપણી આખા હિન્દુસ્તાનમાં જે જમીન છે એટલી જમીન આપણે ક્યાં પણ આખા દેશમાં એટલો જિલ્લો આપણો મોટો. તો આ પાણી સચ્ચા દિલથી કચ્છ પ્રત્યે હમદર્દી હોય, કચ્છ પ્રત્યે લાગણી હોય, કચ્છમાં કરોડો અબજો કમાયા હોય તો આપણે વાંધો નથી, પણ આ કચ્છ માટે એનું એક પ્લાનિંગ બનાવવું પડે. એ પ્લાનમાં કચ્છના બુદ્ધિજીવીઓ જે રાજકીય સાથે કોઈ સંબંધ ન હોય, જે નર્મદામાં જાણતા હોય એવા લોકો સાથે મિટિંગ કરી ત્યાં કઈ રીતે કેનાલ આપણે મળે, સમુદ્રમાં પાણી વેસ્ટ ન જાય ને આ પાણી આપણા કચ્છને મળે તો કચ્છને ખરેખર બહુ સારું થાય, કચ્છનો વિકાસ થાય. નથી નર્મદાનું પાણી પીવા માટે થોડું ઘણું હશે, પણ આખા કચ્છમાં નર્મદાનું પાણી પણ પીવાનું મળ્યું નથી. હવે આ વાત જ્યારે થઈ છે ત્યારે તો ખાસ હું કચ્છના સત્તાધીશો જે ભાજપના લોકો મિત્રો છે એ મિત્રોને આ બાબતે હું ધ્યાન દોરીશ કે તમે પોઝિટિવ તરીકે એક આયોજન કરો. જે પણ સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈમાં કચ્છીઓ પોતાના ખર્ચે કચ્છના હિત ખાતર લડાઈ લડી છે એવા લોકો સાથે બેઠક કરીને આ માટે પાણીનું આયોજન થાય તો 100% કચ્છને ફાયદો થશે. એ વાત તો સત્ય કરી છે. મારી પાસે તો દસ્તાવેજ છે કે રાપરથી કરીને દરિયાપટ્ટી છે આખી, એ દરિયાપટ્ટીનું કેનાલ આખી તમે જોશો એનો નકશો તો આખી પટ્ટી ઉપર છે. એ પટ્ટી ઉપર બધી ઉદ્યોગ ફેક્ટરીઓ આવી છે, એમાં કનેક્શન છે ને અપાય છે. એ કોઈ ખોટી વાત નથી, રસ્તાઓ ઉપર છે. પણ આ વાત તો આપણે પડશું આપણે નહીં. શું કામ કે હવે વધી ગયા, જે મંજૂરી આપી પીએમએ એ ખરેખર આપી. તો હવે કચ્છને પાણી ન મળે તો કચ્છનું કમનસીબ ક્યારે પણ આ દિવસ નહીં ન મળે તો સારા દિવસ છે. એમાં આપણે જે કહે છે અચ્છે દિન આ ગયે, તો કચ્છમાં પાણી પહોંચે ખૂણે સુધી, લખપત સુધી, અહીંયા પાકિસ્તાનના બોર્ડર સુધી તો અચ્છે દિન આવે આપણે કહી શકતું. એમાં હું પણ સાથે કચ્છને સુર પુરાવીશ કે આ કચ્છનું સારો દિવસ આવે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. આજે બપોરના 1 વાગ્યાના અરસામાં લાલન કોલેજ પાસે વિચિત્ર દ્રશ્યો સર્જાયા હતા. એકાએક 5 થી 6 જેટલા બાઇક સવારો રોડ પર લપસી પડ્યા હતા. પ્રાથમિક તારણમાં એવું લાગ્યું હતું કે રોડ ઉપર ઓઇલ ઢોળાયું છે એટલે લપસવાના બનાવો બને છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી હતી.
લાલન કોલેજના ગેટની સામે રોડ ઉપર ઘણા વૃક્ષો આવેલા છે અને આંબલીના ઝાડ હોવાથી તેનો કચરો અને ગુંદ નીચે પડતો હોય છે, જે રોડ ઉપર જામી જતો હોય છે. આજે બપોરના ભાગમાં એક સામાન્ય વરસાદનું ઝાપટું આવ્યું હતું, એટલે રોડ ભીંજાઈ ગયો હતો, જેથી રોડ ભેજયુક્ત બની ગયો હતો, જેથી ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ જવાના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો બન્યા હતા અને એક વ્યક્તિને પગના ભાગે ઈજાઓ પણ થઈ હતી. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. હાલમાં કચ્છની 1678 સરકારી શાળાઓમાં અંદાજે 2500 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે સરકાર આ શિક્ષકોની ઘટને નિવારવા માટે નવો નુસ્ખો અપનાવી રહી છે. જોઈએ કેવલ રાજગોરનો એક વિશેષ અહેવાલ. કચ્છમાં હાલની પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં અંદાજે 2500 જેટલા શિક્ષકોની ઘટ છે, પરંતુ સરકાર નવી ભરતી કરતી નથી, જેથી પ્રવેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ શાળાઓને મર્જ એટલે જોડવાનું કાર્ય કરશે. જે ગામમાં સરકારી 4 શાળાઓ હશે અને ચારેય શાળામાં જો શિક્ષકોની ઘટ હશે તો આ 4 શાળામાંથી એક શાળા કરી દેવામાં આવશે, જેથી શિક્ષકોની ઘટને નિવારી શકાશે. દરેક શાળામાં 1 થી 8 ધોરણ હોય છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો જે ગામમાં 4 સ્કૂલો હોય અને દરેક સ્કૂલમાં 3 શિક્ષક હોય તો દરેક સ્કૂલમાં 5 જેટલા શિક્ષકોની ઘટ કહી શકાય. પરંતુ હવે સરકાર આ ચારેય સ્કૂલના વિદ્યાર્થીઓને એક જ સ્કૂલમાં બેસાડશે, જેથી બાકી રહેલી 3 શાળાના 9 જેટલા શિક્ષકો એક શાળાની અંદર આસાનીથી વિદ્યાર્થીઓને ભણાવી શકશે. એટલે ગામની 4 શાળાઓમાંથી માત્ર એક જ શાળા થઈ જશે અને શિક્ષકોની ઘટ પણ નહીં વર્તાય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અને આ નિયમ એક સમયના શિક્ષણ મંત્રી અને હાલના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમલમાં મૂક્યો છે તેવી વાત પણ સાંભળવા મળી રહી છે. અને આ નિયમ પ્રવેશ ઉત્સવ પૂર્ણ થઈ ગયા બાદ લાગુ પણ પડી જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ઘરના ઝૂંપડાનું પતરું પડતા ચા બનાવતા હાજીપીર વિગાપોર્ટ પ્રાઇવેટ કંપનીના મજૂરો દાઝ્યા. હાજીપીર વિગાપોર્ટ પ્રાઇવેટ કંપનીના થાંભલાનું કામ કરતા ગરીબ મજૂરનો પરિવાર પોતાના ઝૂંપડામાં ચા બનાવતા હતા. અચાનક હવામાનનો પલટો આવતા પવન ફૂંકાયો અને ઝૂંપડા પર લગાવેલું પતરું પડી જતા બાજુમાં રાખેલો ડીઝલનો કેરબો ઢોળાઈ જતા સ્ટવ ચાલુ હતો, તેથી તરત જ આગ લાગી ગઈ હતી અને સ્ટવની બાજુમાં ચા પીતા 3 શખ્સો દાઝી ગયા હતા. આ દાઝેલાઓમાં દિલીપ કુમાર ગુલાબસિંહ ઉંમર વર્ષ 25, નરેન્દ્ર રતનસિંહ ઉંમર વર્ષ 26, માવજીભાઈ મારગ ઉંમર વર્ષ 60 તમામને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ચા મૂકતા ચા મૂકીને પેલા માણસ બૂમ પાડી અમને કે ચા થઈ ગઈ છે. અમે માલ ભરતા હતા, બાજુમાં આપણે કાબો પડે તો ડીઝલનો, તો વાવાઝોડી આવે, બાજુ પતરા મૂકેલા હતા. વાવાઝોડી આવવાથી પેલો પતરો કાબો હતો તે આપણે ચૂલાની અંદર આ ઉચકોચ પછી બેરાઈ ગયું, તો પક્કો થઈ ગયો. તો બાજુ ચા પીવાવાળા હતા 2-3 જણ, એના પછી થોડું ચોટ લાગી ગઈ.
કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. ભુજની લેકવ્યુ હોટલ પાસે ગઈકાલે સાંજે એક અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવેલ છે. આ લાશને ભુજની જનરલ હોસ્પિટલમાં 3 દિવસ રખાશે. ભુજની લેકવ્યુ હોટલ પાસે એક વૃદ્ધની લાશ મળી આવેલ છે. આ અજાણ્યા વૃદ્ધની લાશને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 3 દિવસ ઓળખાણ માટે રાખવામાં આવશે. જો આ 3 દિવસ દરમિયાન આ વૃદ્ધનું કોઈ સગા સંબંધી નહીં આવે તો તેની અંતિમ ક્રિયા કરી નાખવામાં આવશે. બે મિત્રો વચ્ચે મસ્તીમાં થયેલા ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાપરના ચનુભા વરજાજી સોઢાએ 15 વર્ષીય દિનેશ રામજી કોલીને પગના ભાગે ગોળી મારતા રાપરમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો પ્રમાણે દિનેશ રામજી કોલી અને તેના મિત્ર વચ્ચે મસ્તીમાં ઝઘડો થયો હતો અને બીજા મિત્રના વાલીએ દિનેશ રામજી કોલીને પગના ભાગે ગોળી મારી હતી. સદભાગ્યે આ ગોળી સાથળના ભાગે અડીને નીકળી ગઈ હતી. તેમ છતાં 15 વર્ષીય દિનેશને પગના ભાગે ગોળી અડવાથી લોહી લુહાણ થઈ ગયો હતો અને સારવાર માટે વાગડ વેલફેર હોસ્પિટલ ભચાઉમાં ખસેડવામાં આવ્યો હતો. રાપરમાં સામાન્ય બાબતે ગોળી મારવાના બનાવો સામાન્ય બની ગયા છે. દિન પ્રતિદિન આવા બનાવો વધતા જ જાય છે. ત્યારે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉભા થાય તે લાજમી છે. એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીના વાલી દ્વારા બંદૂકના ભડાકે ફાયરિંગ થાય અને પોલીસ તંત્ર છાનબીન કરતું જ રહી જાય તે વાત કેટલી હદે યોગ્ય છે? તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બીજેપી અને આમ આદમી પાર્ટીમાં શબ્દ યુદ્ધ. શાહનવાઝ હુસૈન બોલ્યા, કેજરીવાલ સવારે ઉઠે છે અને આરોપ લગાવે છે. પીએમ મોદીએ લખી ચિઠ્ઠી, બોલ્યા ધન્યવાદ શરીફ, ભારત આવવા માટે આપણા સંબંધ વધુ સુધરશે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને કર્યું ફરી ફાયરિંગ, 1 જવાન શહીદ, 3 ઘાયલ. યુપીમાં ચરમસીમા પર ગુંડાગીરી. એસપી સમર્થકોએ ગેરકાયદેસર માઇનિંગ રોકવા ગયેલ આઈપીએસ પર કર્યો હુમલો. નકલી એલટીસી મામલે રાજ્યસભાના અત્યારના 3 સાંસદ અને 3 પૂર્વ સાંસદ વિરુદ્ધ એફઆઈઆર. દિલ્હી ઓરિસ્સામાં સાંસદના ઘર પર દરોડો. મોદી સરકાર માટે રિમોટ કંટ્રોલની જેમ નથી આરએસએસ. પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. અયોધ્યા, મથુરા અને કાશી પર આતંકી હુમલાની આશંકા. સુરક્ષામાં વધારો કરાયો. મંડી બ્યાસ નદી ઘટનાનું કારણ જાણવા માટે આરટીઆઈ દાખલ કરશે હૈદરાબાદના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ. વીજળી સંકટ પર બોલ્યા બીજેપી સાંસદ રમેશ બિધુડી. પુત્રના લગ્નના 4 દિવસમાં નથી મળતો પૌત્ર. નહીં વધે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર જીધાનનું નિવેદન. કેજરીવાલનો આરોપ, આપના 8 ધારાસભ્યોને તોડીને સરકાર બનાવવાની કોશિશમાં છે ભાજપ. મુંબઈમાં આજે પણ હાઈ ટાઇડ આવવાની ચેતવણી. સમુદ્રનું પાણી રસ્તા પર. યુપીમાં અનેક જગ્યાએ વાવાઝોડું, 30ના મૃત્યુ. ઉત્તર ભારતના લોકોને ગરમીથી જલ્દી રાહત નહીં. ચોમાસું થોડું મોડું આવવાની શક્યતા. દિલ્હીમાં છવાયો અંધારપટ, રાતભર વીજળી ગુલ. કેન્દ્રએ ગુજરાત સરકારની જૂની માંગ મંજૂર કરતા નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી. હવે મોંઘવારી અને મોન્સૂનના પ્લાન પર મોદી સરકારનું મંથન. જમ્મુ હુમલા મુદ્દે પીએમ મોદી હરકતમાં. સેના પ્રમુખે કર્યા અવગત. ગોટાળા આચરનારાઓમાં બીજેપી, ટીડીપી, આરએલડીના સાંસદોનો સમાવેશ. પેટ્રોલ 60 પૈસા સસ્તું થવાની સંભાવના. વૈશ્વિક બજારમાં ગેસોલીનના ભાવ ઘટતા કંપનીઓ પર ભાવ ઘટાડાનું દબાણ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.